ડાંગમાં ભારતીય મજદૂર સંઘની મુખ્યમંત્રી સમક્ષ વિવિધ શ્રમિક પ્રશ્નોના નિરાકરણની માંગ. ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા શ્રમિકો અને કર્મચારીઓના પડતા પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી મારફતે તારીખ 17 ઓગસ્ટ 2026ના રોજ રજૂ કરાયેલા આ આવેદનપત્રમાં આશા વર્કર, આશા ફેસિલિટેટર, આંગણવાડી વર્કર, હેલ્પર, બાંધકામ શ્રમિકો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ ફિક્સ પગાર કર્મચારીઓ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ભારતીય મજદૂર સંઘે જણાવ્યું હતું કે શ્રમિક હિત, રાષ્ટ્રીય હિતના સિદ્ધાંત સાથે શ્રમિકોના અધિકારો, યોગ્ય વેતન અને સામાજિક સુરક્ષા માટે સંગઠન સતત રજૂઆતો કરી રહ્યું છે. લાંબા સમયથી પડતા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને લઘુત્તમ વેતન આપવા, તેમની કામગીરી કાયમી પ્રકારની હોવાથી આરોગ્ય વિભાગમાં કાયમી કરવાની માંગ કરવામાં આવી છે. ઓનલાઈન તથા ઓફલાઈન કામગીરીના ઇન્સેન્ટિવ સમય ચૂકવવા, કાર્ડની બાકી ચૂકવણી કરવા તેમજ ઓનલાઈન કામગીરી માટે 5G સ્માર્ટફોન આપવાની માંગણી કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી બાકી રહેલા કોડ રેસ પણ તાત્કાલિક આપવા રજૂઆત કરાઈ છે. આંગણવાડી વર્કર, હેલ્પરના પ્રશ્નો, આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન, દર વર્ષે 10% પગાર વધારો અને સિનિયોરિટી મુજબ પ્રમોશન આપવાની માંગ કરવામાં આવી છે. વર્કર તથા હેલ્પરની ખાલી જગ્યાઓ ભરવા અને આંગણવાડીની કામગીરી સિવાયની વધારાની કામગીરી ન સોંપવા પણ રજૂઆત કરવામાં આવી છે. નિવૃત્તિની ઉંમર 58 વર્ષથી વધારી 65 વર્ષ કરવાની માંગ પણ કરવામાં આવી છે. બાંધકામ શ્રમિકો માટે વિવિધ માંગણીઓ. બાંધકામ શ્રમિકોના પુત્ર કે પુત્રીના લગ્ન પ્રસંગે ₹20,000ની સહાય તથા 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ દર મહિને ₹2,000 પેન્શન આપવાની માંગ કરવામાં આવી છે. શ્રમિકોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતી કરવાની માંગણી કરવામાં આવી છે. બાંધકામ સેસની રકમ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના ખાતામાં જમા થાય અને તેનો ઉપયોગ શ્રમિકોના કલ્યાણ માટે થઈ શકે તેવી વ્યવસ્થા કરવા પણ ભારતીય મજદૂર સંઘે માંગ કરી છે. બોર્ડમાં શ્રમિકોના પ્રતિનિધિઓની નિમણૂક કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની માંગ. મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલકોને શાળા પોષણ સહાયક તરીકે જાહેર કરી લઘુત્તમ વેતન સહિતના લાભો આપવા માંગ કરવામાં આવી છે. મહેનતાણું વધારીને ₹30,000 પ્રતિમાસની કરવાની, જૂઠ વીમા યોજના લાગુ કરવાની તેમજ અકસ્માત જેવી અઘટિત ઘટનામાં પીડિત પરિવારને ₹4 લાખની સહાય આપવાની માંગણી કરાઈ છે. આ ઉપરાંત રસોઈયા સહિતના કર્મચારીઓને સામાજિક સુરક્ષાનું કવચ આપવા અને શાળાના કિચન તથા રસોઈ સહિતમાં હાઇજેનિક કીટ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. ફિક્સ પગાર કર્મચારીઓ માટે પણ રજૂઆત. રાજ્ય સરકાર, બોર્ડ, કોર્પોરેશન અને નિગમોમાં ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે 5 વર્ષનો સમયગાળો ઘટાડીને 2 વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે. વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં ફરજ બજાવતી કર્મચારી બહેનોના પગાર અને સેવા સંબંધિત પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે. ભારતીય મજદૂર સંઘ ડાંગ જિલ્લા દ્વારા રજૂ કરાયેલા આ તમામ પ્રશ્નો અંગે સરકાર ગંભીરતાથી વિચારણા કરી શ્રમિકોને રાહત મળે તેવા સકારાત્મક નિર્ણયો લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આવેદન આપવા ગુજરાત પ્રદેશ આંગણવાડી કર્મચારી સંઘ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રતિભાબેન પટેલ અને ડાંગ જિલ્લા પ્રમુખ દીપકભાઈ આર પવાર, જિલ્લા મંત્રી ઉર્મિલાબેન ગાવિત અને એમના BMSના સભ્યોશ્રીએ મળીને આવેદન કલેક્ટરશ્રીને સોંપ્યું હતું. નમસ્કાર, મારું નામ પ્રતિભાબેન પટેલ, ગુજરાત પ્રદેશ આંગણવાડી ઉપાધ્યક્ષ. આજ રોજ 17મી ઓક્ટોબરના રોજ પૂરા ભારત દેશમાં દેશવ્યાપી આંદોલન કરેલ છે અને તેના ભાગ સ્વરૂપે મને અહીંયા ડાંગ જિલ્લામાં મોકલાવેલી છે ભારતીય મજદૂર સંઘ થકી. અમારા પ્રશ્ન એકને એક જ છે કે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર આંગણવાડી વર્કરો સાથે અન્યાય કરે છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે વિશ્વ એની મિત માની રહ્યું છે. આખું વિશ્વ ગુજરાતની ઉપર નજર રાખે છે, મિત માની રહ્યું છે. ત્યારે ગુજરાતમાં નારી સશક્તિકરણની ઘણી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં જ આંગણવાડી વર્કર, આશા બહેનો, મધ્યાહન ભોજન તમામ બહેનોનું એટલું શોષણ થાય છે કે જેની કોઈ હદ નથી. સરકારે આ સ્તરે વિચારવું જોઈએ. આજે 1975ની યોજના આંગણવાડી ICDSની શરૂઆત છોટાઉદેપુરથી થયેલી. આજે યોજના કોઈ પણ હોય, 5 વર્ષની હોય, 10 વર્ષની હોય, 15 વર્ષની, આટલા બધા વર્ષો થયા તો શું આ યોજના જ છે? આ યોજનાને હવે કંઈક નવું સ્વરૂપ કે રૂપ આપીને માનદ વેતન શબ્દ હટાવી આંગણવાડી વર્કર, હેલ્પર,
આશા વર્કર તમામને લઘુત્તમ વેતન આપવું. એ જ રીતે બીજા તમામ યુનિટોમાં પણ સમાન કામ સમાન વેતન આ કાયદાના ધોરણમાં લઈને તમામને સમાન કામ અને સમાન વેતન મળવું જોઈએ. ભાઈઓ છે, બહેનો છે, કેટલી બધી ફેક્ટરીઓ છે, એ ફેક્ટરીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે. તો સરકારશ્રીને આ તબક્કે એક જ વિનંતી કરું છું, વિનંતી નહીં એમ કહું તો આદેશ કરીએ છીએ. ભારતીય મજદૂર સંઘ આદેશ કરે છે કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો અને કામદારોનું હિત જેમાં સમાયેલું છે એવા કામદારોને તમે યોગ્ય ન્યાય આપો. આ તબક્કે ન્યાય ન આપશો તો અમે આગળ ભારતીય મજદૂર સંઘ જે કહેશે એ ન્યાતે આગળ ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. ભારત માતા કી જય. જય હિન્દ.